ओम नमो यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोहे संवत्साहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता। આ અષ્ટપાહુડ નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુનકુંદાચાર્ય દેવે પાંચમું પાહુડ ભાવ પાહુડની રચના કરી છે. ભાવ પાહુડમાં જીવના ભાવની મુખ્યતા છે. જીવના ભાવની મુખ્યતા છે. ગાથા 144 એનું હેડિંગ છે હવે સમ્યક્ત્વનું મહાનપણું કહે છે. સમ્યક્ત્વનો મહિમા, મહાનપણું એટલે સમ્યક્ત્વનો મહિમા દર્શાવે છે. કારણ કે સમ્યક દર્શન એ મોક્ષ માર્ગનું મૂળ છે, મોક્ષનું મૂળ છે. સમ્યક દર્શન વગર સમ્યક જ્ઞાન હોતું નથી. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વગર સમ્યક ચારિત્ર હોતું નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વગર મોક્ષ માર્ગ હોતો નથી ને મોક્ષ માર્ગ વગર મોક્ષ માર્ગનું ફળ મોક્ષ હોતો નથી. એવા સમ્યક દર્શનનો મહિમા કરે છે. ગાથા 144 એમના શબ્દો છે જમ ચંદ્ર તારા ગણ વિશે મૃગરાજ સૌ મૃગ કુલ વિશે ત્યમ અધિક છે સમ્યક ઋષિ શ્રાવક દ્વિવિધ ધર્મો વિશે. એનો અર્થ જે તારાઓના સમૂહમાં ચંદ્રમાં વિશેષ છે એટલે કે મુખ્ય છે, અને મૃગકુળ અર્થાત પશુઓના સમૂહમાં મૃગરાજ એટલે સિંહ,
સિંહ એટલે વનનો રાજા. વિશેષ છે એટલે કે સિંહનો વનનો રાજા મુખ્ય છે. તે જ પ્રમાણે ઋષિ એટલે કે રુદ્ધિધારી મુનિ. ઋષિ કોને કહેવાય? રુદ્ધિઓના ધારણ કરનારા. છઠ્ઠે સાતમે ગુણસ્થાને મુનિરાજને જે શુદ્ધતા પ્રગટ થઈ છે એ શુદ્ધતા સાથે રહેલો શુભ ભાવ, એ શુભ ભાવના ફળમાં મુનિઓને 64 પ્રકારની રુદ્ધિઓ પ્રગટ થાય છે. રુદ્ધિ જેને પ્રગટ છે એ રુદ્ધિ એની વિશેષતા બતાવવા માટે રુદ્ધિધારી મુનિઓને ઋષિ કહેવાય છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મરપર્ય જ્ઞાનના ધારક હોય તો એને મુનિ કહેવાય છે. તો કે છે જેમ તારાઓના સમૂહમાં ચંદ્ર મુખ્ય છે, પશુઓના સમૂહમાં વનરાજ એટલે સિંહ મુખ્ય છે, સિંહ રાજા છે, તે જ પ્રમાણે એટલે દ્રષ્ટાંત પ્રમાણે ઋષિ અને શ્રાવક એમ બે પ્રકારના ધર્મમાં, મુનિ ધર્મ હો કે શ્રાવક ધર્મ હો, મુનિ ધર્મ, શ્રાવકનો ધર્મ, એ બે પ્રકારના ધર્મમાં એટલે કે બે પ્રકારના ધર્મીમાં સમ્યક્ત્વ જ મુખ્ય છે. આત્મ સ્વભાવની પ્રતીતિ, આત્મ સ્વભાવનો અનુભવ, ભાવાર્થ. વ્યવહાર ધર્મની જેટલી પ્રવૃત્તિ છે, વ્યવહાર ધર્મ એટલે ઋષિ અને શ્રાવકને શુદ્ધતા સાથે શુભભાવરૂપ પ્રવૃત્તિ, તો એ શુભભાવરૂપ પ્રવૃત્તિ છે, વ્યવહાર ધર્મ છે. જેમ કે મુનિરાજ હોય તો 5 મહાવ્રતનું પાલન કરે તો એ વ્રત બે પ્રકારના, એક નિશ્ચય વ્રત અને બીજું વ્યવહાર વ્રત. નિશ્ચય વ્રત એટલે આત્માના પરિણામની શુદ્ધતા. વ્યવહાર વ્રત એટલે શુદ્ધતા સાથે રહેલો શુભ ભાવ અને શુભ ભાવને અનુરૂપ શરીરની ક્રિયા અને બાહ્ય ત્યાગ. તો જ્ઞાનીને વ્યવહાર ધર્મ એટલે શુભ ભાવ, શરીરની ક્રિયા, બાહ્ય ત્યાગ. શુદ્ધતા સાથે શુભ ભાવ, શુદ્ધતા સાથે શરીરની ક્રિયા શુભ ભાવને અનુરૂપ
શુદ્ધતા સાથે શુભ ભાવને અનુરૂપ બાહ્ય ત્યાગ એ વ્યવહાર ધર્મ છે. પણ એ બધી પ્રવૃત્તિમાં સમ્યક્ત્વ એટલે કે આત્માના શુદ્ધ સ્વભાવની પ્રતીતિ મુખ્ય છે. તેના વિના, તેના એટલે સમ્યક્ત્વ ધર્મ વિના, સમ્યક્ત્વ વિના બધું સંસાર માર્ગ એટલે કે બંધનું કારણ છે. સંસાર માર્ગ એટલે દુઃખદાયક માર્ગ, ચાર ગતિ, બંધનું કારણ. બંધનું કારણ એટલે કર્મબંધનું કારણ છે. સમ્યક્ત્વ નથી, સમ્યક્ત્વ ધારણ ન કરે અને દ્રવ્યલિંગી મુનિ થાય. એ દ્રવ્યલિંગી મુનિ કેવા હોય? તો કે દ્રવ્યલિંગી મુનિ આત્માના અનુભવ વગર અતિચાર દોષ રહિત શુભભાવ કરે, અતિચાર દોષ રહિત શરીરની ક્રિયા કરે, અતિચાર દોષ રહિત બાહ્ય ત્યાગ કરે. છતાં એ દ્રવ્યલિંગી મુનિ સમ્યક્ત્વના અભાવમાં અનંત સંસાર ઊભો થાય એવા દ્રવ્ય કર્મનો બંધ કરે છે. હવે ફરી કહે છે, ફરી કહે છે એટલે ફરી સમ્યક્ત્વની મહિમા કરે છે. ગાથા 145 એમાં ફરી પાછી સમ્યક દર્શનની મહિમા કરે છે. વિશ્વમાં જો કાંઈ પણ મહિમાવંત હોય તો એ સમ્યક્ત્વ છે. પૂજ્ય ગુરુદેવે, પૂજ્ય બેનશ્રીએ આવા પંચમ કાળમાં આવી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી. એ સમ્યક્ત્વ ખરેખર એની પ્રાપ્તિ થવી આશ્ચર્યજનક ઘટના છે. અચંબો છે એમ જ્ઞાની કહે છે. ગાથા 145 એના શબ્દો છે, નાગેન્દ્ર શોભે ફેણ મણિમાં નિકચ કિરણે ચમકતો, તે રીત શોભે શાસને ચિન્હ ભક્ત દર્શન નિર્મળો. શું કે છે? જેવી રીતે ફણીરાજ, ફણીરાજ કોને કહેવાય? તો કે નાગને ફેણ હોય છે. ફેણને ધરનાર એને ફણીરાજ કહે છે.
ફણિરાજ એટલે નાગ. નાગનું બીજું નામ ધર્ણેન્દ્ર. તે એટલે ધર્ણેન્દ્ર તેના સહસ્ર ફણમાં લાગેલા મણિઓની વચ્ચે જે લાલ માણિક છે તેના કિરણોથી શોભા પામે છે. આખે આખો ધર્ણેન્દ્ર સેંકડો મણિઓ એના ફેણમાં લાગેલી છે. વચ્ચેના ભાગે લાલ માણેક ચકચકિત કિરણોથી શોભા આપતું એ માણેક જેમ ત્યાં આપણી નજર ખેંચાય તે પ્રમાણે જીન ભક્તિ સહિત, જીન ભક્તિનો અર્થ છે રાગ દ્વેષ રહિત ભક્તિ. જીન ભક્તિનો અર્થ છે જીનેન્દ્ર દેવની ભક્તિ. ભક્તિ સહિત નિર્મળ સમ્યક દર્શનનો ધારક, નિર્મળ સમ્યક દર્શનનો ધારક એવો જીવ નિર્મળ સમ્યક દર્શનનો ધારક જીવ જેમ વર્તમાનમાં પૂજ્ય ગુરુદેવ ને પૂજ્ય બેનશ્રી પૂજ્ય ગુરુદેવ અને પૂજ્ય બેનશ્રી એનો જીવ પ્રવચન, ઉત્કૃષ્ટ વચન, અર્થાત મોક્ષ માર્ગના પ્રરૂપણમાં શોભા પામે છે. મોક્ષ માર્ગનું પ્રરૂપણ કોણ કરી શકે? મોક્ષ માર્ગનું પ્રરૂપણ એટલે કથન. પૂજ્ય ગુરુદેવના વચનો રેકોર્ડ થયેલા 9000 કલાક કરતાં વધારે. નિર્મળ સમ્યક દર્શનના ધારક એટલે અતિચાર દોષ રહિત સમ્યક દર્શન. એના ધારક પૂજ્ય ગુરુદેવ માતાજી હતા. એમના પ્રવચનો, એમની તત્વચર્ચા, એમના પ્રવચનો મોક્ષ માર્ગના કથન કરનારા, મોક્ષ માર્ગને દર્શાવનારા, મોક્ષ માર્ગને જીવંત રાખનારા, એમની વાણીમાં એમની વાણી અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખથી રંગાયેલી.
એમની વાણી પ્રયોજનભૂત, એમની વાણી ઉપરથી ખ્યાલ આવે કે આ જીવ નિર્મળ સમ્યક દર્શનના ધારક છે. ભાવાર્થ: સમ્યક તો સહિત જીવની જીન પ્રવચનમાં ઘણી મુખ્યતા છે. જીન પ્રવચન એટલે તીર્થંકર ભગવાનની વાણી. તીર્થંકર ભગવાનની વાણી એટલે આખરી શાસનના નાયક બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનની વાણી, આપણા શાસન ઉપર ઉપકારી એવા શ્રી સિમંદર ભગવાનની વાણી. એમની વાણીમાં પણ સમ્યક દર્શનનો મહિમા ગવાયો છે. એમની વાણીમાં પણ સમ્યક દર્શનને મુખ્ય કહ્યું છે. હવે કે છે, જ્યાં ત્યાં દરેક જગ્યાએ શાસ્ત્રોમાં સમ્યક્ત્વની જ પ્રધાનતા કહી છે. જ્યાં ત્યાં એટલે દરેક શાસ્ત્રમાં. દરેક શાસ્ત્રમાં, દરેક ગાથામાં સમ્યક્ત્વની જ પ્રધાનતા છે. શું કહ્યું? હવે સમ્યક દર્શન સહિત લિંગ છે તેની મહિમા કહે છે. ગાથા 146. એનું હેડિંગ શું કીધું? સમ્યક દર્શન સહિત લિંગ. પૂર્વના પાહુડોમાં લિંગ 3 પ્રકારના બતાવ્યા. એક શ્રાવક લિંગ, એક મુનિલિંગ અને સ્ત્રીઓમાં અર્જિકાલિંગ. મુનિલિંગનો મહિમા ક્યારે? મુનિલિંગનો મહિમા ક્યારે? તો કે જો મુનિપણું સમ્યક દર્શન સહિત હોય તો. શ્રાવક લિંગનો મહિમા ક્યારે? શ્રાવક લિંગનો મહિમા ક્યારે? તો કે શ્રાવક લિંગનો મહિમા સમ્યક દર્શન હોય તો. અર્જિકા લિંગનો મહિમા ક્યારે?
તો કે સમ્યક દર્શન હોય તો જો ગાથા 146 શશિબિંબ તારક વૃંદ સહ નિર્મળ નભે શોભે ગણું ત્યમ શોભતું તપવ્રત વિમળ જીનલિંગ દર્શન નિર્મળું. શું કે છે? જે રીતે નિર્મળ આકાશ મંડળમાં તારાઓના સમૂહ સહિત ચંદ્રમાનું બિંબ શોભે છે, ચારે બાજુ તારા છે, મધ્યમાં ચંદ્રમા છે, એ ચંદ્રમા શોભી ઉઠે છે. એ દ્રષ્ટાંત થયો. તે રીતે એટલે દ્રષ્ટાંત પ્રમાણે જીન શાસનમાં, જીનેન્દ્ર ભગવાનના શાસનમાં, તીર્થંકર પરમાત્માના શાસનમાં તીર્થંકર ભગવાનના શાસનમાં દર્શનથી વિશુદ્ધ સમ્યક દર્શન, વિશુદ્ધ સમ્યક દર્શન એટલે અતિચાર દોષ રહિત, દર્શનથી વિશુદ્ધ અને ભાવિત કરવામાં આવેલા તપ તથા વ્રતોથી નિર્મળ જીનલિંગ શોભા પામે છે. આત્મ સ્વભાવની ભાવના કરી અને જે તપ પ્રગટ્યું, વ્રતો પ્રગટ્યા, એક દેશ વ્રત પ્રગટ થયા તો શ્રાવકલિંગ, મહાવ્રત અતિચાર દોષ રહિત પ્રગટ થયા તો મુનિલિંગ, તો કે જે વ્રતોથી નિર્મળ જીનલિંગ શોભા પામે છે. જીનલિંગ એટલે વિતરાગલિંગ. ભાવલિંગી મુનિ હો, શ્રાવકલિંગ હો કે અર્જિકાલિંગ હો, એ સમ્યક દર્શન વગર શોભા પામતું નથી. એટલે દ્રવ્યલિંગી મુનિ હોય તો નિરતિચારપણે શુભ ભાવ કરે, શરીરની ક્રિયા કરે ને બાહ્ય ત્યાગ કરે, પણ સમ્યક દર્શન નથી તો દ્રવ્યલિંગ શોભિત નથી. શ્રાવક થાય, ક્ષુલ્લક થાય, એક વસ્ત્ર પરિહાર કરે, અણુવ્રત લે, 11 પ્રકારની પડીમાં પાડે, એ શ્રાવક વ્રત અને પડીમાં
સૂતા વગર નિરતિચારપણે પાલન કરે, શુભભાવમાં ક્યાંય દોષ ન દેખાય, શરીરની ક્રિયામાં દોષ ન દેખાય, બાહ્ય ત્યાગમાં દોષ ન દેખાય, પણ સમ્યક દર્શન નથી, તો એ શ્રાવક ચાર ગતિમાં પરિભ્રમણ કરવાનો છે. સમ્યક દર્શન એ માપદંડ છે. સમ્યક દર્શન હોય તો બધું તારું સાચું, સમ્યક દર્શન ન હોય તો તારું બધી ક્રિયાઓ ખોટી. સાધકપણાની શોભા સાધકપણાની શોભા સમ્યક દર્શન છે. મોક્ષ માર્ગની શોભા એ સમ્યક દર્શન છે. હવે ભાવાર્થ. જીનલિંગ અર્થાત નિગ્રંથ મુનિવેશ, નિગ્રંથ એટલે પરિગ્રહનો ત્યાગ. પરિગ્રહ એટલે પરિગ્રહ બે પ્રકારના, અંતરંગ અને બાહ્ય. બાહ્ય પરિગ્રહનો ત્યાગ કર્યો, નવકોટીએ ત્યાગ કર્યો, અતિચારનો દોષ ન લાગવા દીધો, પણ સમ્યક દર્શન પ્રાપ્ત ન કર્યું, તો વસ્ત્ર રહિત દશા હોવા છતાં, વન જંગલમાં રહેતા હોવા છતાં, બાહ્ય મુનિવેશ ધારણ કર્યો હોવા છતાં, સમ્યક દર્શન વગરનો વેશ શોભા પામતો નથી. સમ્યક દર્શન હોય તો જ તે અત્યંત શોભાયમાન થાય છે. જો એકલા સમ્યક દર્શનનો મહિમા કરે છે, કારણ સમ્યક દર્શન ધર્મનું મૂળ છે. સમ્યક દર્શન શું છે? ધર્મનું મૂળ. સમ્યક દર્શન પ્રાપ્ત થતા અનંત સંસારનો નાશ કરનાર એ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન મોક્ષ માર્ગનું મૂળ છે. સમ્યક દર્શન સાધક દશાનું મૂળ છે. સમ્યક દર્શન તો મોક્ષનું મૂળ છે. હવે ગાથા 147. હવે કહે છે, એવું જાણીને એટલે સમ્યક દર્શનનો મહિમા જાણીને. દર્શન રત્નને ધારણ કરો. ત્રણ રત્ન માનું એક રત્ન. દર્શન રત્ન એટલે સમ્યક
દર્શન રૂપી રત્ન, એને ધારણ કરો, એને ગ્રહણ કરો, એને ઉપાદેય કરો, એને પ્રાપ્ત કરો, એવો ઉપદેશ છે. કોનો ઉપદેશ છે? એવો ઉપદેશ કરે છે. એવો આચાર્ય ભગવંત ઉપદેશ કરે છે. એવો તીર્થંકરો ઉપદેશ કરે છે. ગાથા 147. એમ જાણીને ગુણ દોષ ધારો, ભાવથી દગરત્નને, જે સાર ગુણ રત્નો વિશે ને પ્રથમ શિવ સોપાન છે. શિવ એટલે હરિહંસિત પદ, એનું પ્રથમ સોપાન, પ્રથમ પગલું દગ રત્ન એટલે સમ્યક દર્શન રૂપી રત્ન. શિવ કેતા અરિયન સિદ્ધ. હવે એનો અર્થ, હે મુને એટલે કે છે હે મહાશય, તું પૂર્વક પ્રકારે એટલે પૂર્વની ગાથાઓમાં કહ્યા પ્રમાણે તું પૂર્વક પ્રકારે સમ્યક્ત્વના ગુણ અને મિથ્યાત્વના દોષોને જાણીને, સમ્યક્ત્વનું ગુણ એટલે શુદ્ધતા, સમ્યક્ત્વની શુદ્ધતા અને તેનું ફળ મિથ્યાત્વના દોષો એટલે અશુદ્ધતા અને તેનું ફળ એને જાણીને, તેને યથાર્થપણે જાણીને સમ્યક્ત રૂપી રત્નને ભાવપૂર્વક ધારણ કર. સમ્યક્ત્વની પ્રાપ્તિ જીવના ભાવમાં થાય છે. સમ્યક્ત રૂપી રત્ન ધારણ ક્યારે થાય? તો કે મિથ્યાત્વ રૂપી મહાદોષનો નાશ કરે તો. જો મિથ્યાત્વ અનંત સંસારનું કારણ હોય તો સમ્યક્ત્વ અલ્પ સંસારનું કારણ હોવું જોઈએ. જો મિથ્યાત્વનું ફળ સંસાર હોય તો સમ્યક્ત્વનું ફળ મોક્ષની પ્રાપ્તિ હોવી જોઈએ. તો કે છે સમ્યક્ત રૂપી રત્નને ભાવપૂર્વક એટલે અનુભવપૂર્વક ધારણ કર. તે ગુણરૂપી રત્નમાં સાર છે. તે એટલે સમ્યક્ત્વ. સમ્યક્ત્વ ગુણરૂપી રત્નમાં સારભૂત છે
અને મોક્ષરૂપી ગ્રહનું પ્રથમ સોપાન છે, પ્રથમ પગથિયું. મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો પ્રથમ પગથિયું એટલે કે તેમાં ચડવા માટે પ્રથમ પગથિયું છે. ભાવાર્થ: જેટલા પણ વ્યવહાર મોક્ષ માર્ગના અંગ છે, જેટલા વ્યવહાર મોક્ષ માર્ગના અંગ, દાખલા તરીકે 5 મહાવ્રત રૂપી શુભ ભાવ કરે, 28 મૂળ ગુણ શુભ ભાવરૂપ પાલન કરે, શરીરથી બ્રહ્મચર્ય પાડે, સવિકલ દશામાં પૂજા ભક્તિ સ્વાધ્યાય કરાવે, સવિકલ દશામાં આવે ને પૂર્વના પુણ્યને કારણે સંપત્તિ હોય, જીન મંદિરો, જીન પ્રતિમાઓ, પંચકલ્યાણકો માટે દાન કરે, એ બધા વ્યવહાર મોક્ષ માર્ગના અંગ છે. પણ એ વ્યવહાર મોક્ષ માર્ગ સારભૂત નથી. વ્યવહાર મોક્ષ માર્ગનું ફળ ચાર ગતિ છે. સાધક હોય, ચાહે સમ્યક દ્રષ્ટિ હોય, મુનિ હોય, એને સુત્તા પણ હોય, પ્રગટરૂપ શુભ ભાવ પણ હોય, શરીરની ક્રિયા પણ હોય, બાહ્ય ત્યાગ પણ હોય, પણ એ બધામાં મુખ્ય શું? તો કે એની શુદ્ધતા. તો કે છે જેટલા પણ વ્યવહાર મોક્ષ માર્ગના અંગ છે તે સર્વેમાં સમ્યક દર્શન સારભૂત છે. સમ્યક દર્શન મુખ્ય છે એમ કહે છે. સમ્યક દર્શન એમાંથી ઉપાદેય છે. એમાંથી સમ્યક દર્શન ગ્રહણ કરવા જેવું છે. તેનાથી બધું સફળ છે. બધું એટલે મોક્ષ માર્ગ એનાથી સફળ છે, મોક્ષ સફળ છે, સુખની પ્રાપ્તિ સફળ છે, અનંત ચતુષ્ટયની પ્રગટતા સફળ છે. તેથી મિથ્યાત્વને છોડીને સમ્યક દર્શન અંગીકાર કરો એવો મુખ્ય ઉપદેશ છે. સમય થયો છે. સમ્યક દર્શનનો મહિમા બતાવનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. સમ્યક દર્શનને પ્રાપ્ત ભગવત કુંકુંદાચાર્ય દેવનો જય હો. પંચમ કાળે સમ્યક દર્શનને પ્રાપ્ત કરનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો.
પૂજ્ય ગુરુદેવની વાણીના નિમિત્તે સમ્યક દર્શન પ્રાપ્ત કરનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.